માવજીભાઈ, આપનાથી શરૂઆત કરીશ. જો આપે તો પ્રેમથી આ બીજેપીનો ખેસ પહેરી પણ લીધો ને એ પ્રકારે બીજેપીના સૈનિક તરીકે પ્રચાર પણ કરો છો. મને એ દિવસો યાદ છે 2022 પહેલાંના, કે તમે બીજેપી સાથે જ હતા, સહકારી આગેવાન હતા, વરિષ્ઠ નેતા હતા, લોકપ્રિય નેતા હતા, જીતવાની પૂરી શક્યતા હતી, છતાં તમને ટિકિટ નહીં મળેલ, તમે અપક્ષ ઉમેદવારી કરી. તમે સાબિત પણ કર્યું કે દમખમ ઉપર જીતી શકાય છે, અપક્ષ પણ જીતી શકે છે. તમે જીત્યા પણ ખરા અને જે મૂળ વિચારધારા હતી એની સાથે જોડાઈ અને સરકારને સમર્થન પણ કર્યું. અને આ વખતે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં બીજેપીના નેતાઓ કરતાં પણ કદાચ વધુ ઉત્સાહથી પ્રચાર પણ કરી રહ્યા છો. પણ મને લાગે છે કે જો હાર્દિકભાઈની એન્ટ્રી થોડી વહેલા થઈ ગઈ હોત તો તમારા માટે પણ આ જ પ્રકારનું નિવેદન હોત સાહેબ, કે ભાઈ અપક્ષવાળાને આપણે ખેસ નહીં આપીએ, આ રહ્યો ભલે કોંગ્રેસવાળાને બહુ બધા પહેરાવી દીધા. નમસ્કાર રોનકભાઈ. જી, આપે જે વાત કરી છે એ સંદર્ભે, હા, એ સંદર્ભે એ પાર્ટીની ગાઈડલાઈન છે ને પાર્ટીના વિચારો હશે. પણ હું તો છેક આપે કીધું એ પહેલેથી જન્મજાત ભારતીય જનતા પાર્ટી સાથે હતો. મારો પરિવાર પણ ભારતીય જનતા પાર્ટી સાથે હતો, જોડાયેલો હતો, કામ કરતો હતો. અને સમય સંજોગે ક્યાંક અપક્ષમાં લડવું પડ્યું, પણ લડ્યા પછી પણ સરકારને સમર્થન પણ આપ્યું અને ભારતીય જનતા પાર્ટી સાથે રહી. અને પછી સહકારી ચૂંટણીઓ આવી, માર્કેટ યાર્ડ ડીસા, તો એપીએમસીની અંદર ભાજપના જ મેન્ડેટ ઉપર પાછો હું ડિરેક્ટર તરીકે પણ બન્યો અને લોકસભાની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનું કામ કરતાં કરતાં અત્યારે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની અંદર પણ ભારતીય જનતા પાર્ટી વિજયી થાય એ પ્રકારનું મારા વિસ્તારની અંદર સતત કામ કરું છું. નહીં માવજીભાઈ, સવાલ એટલે છે, જો હું જાણું જ છું, હું એ દિવસોનો સાક્ષી પણ છું અને બહુ નજીકથી એ સ્થિતિને હું સમજેલો પણ હતો જી, કે માવજીભાઈ કેમ કપાય એ પણ જાણું છું. જી, પણ માવજીભાઈ, તમારી જેમ અનેક એવા વર્ષોથી પરિવારથી બીજેપી સાથે જોડાયેલા આ વખતે કપાયા હોય અને અપક્ષમાં ઊભા રહ્યા હોય સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં, અને જો હાર્દિકભાઈ કમલમનો દરવાજો બંધ કરી દે તો માવજીભાઈ એ જાય ક્યાં આગળ, જશે ક્યાં? જી સાહેબ, એ પાર્ટીનો વિષય છે એ બાબતમાં તો. પણ અમે તો અમારા વિસ્તારની અંદર અત્યારે બનાસકાંઠા જિલ્લાની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની અંદર ભારતીય જનતા પાર્ટી જ્વલંત વિજય સાથે જીતે એ પ્રકારનું કામ અમારી આખી ટીમ અને સંપૂર્ણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે ઉમેદવારોને જીતાડવા કામે લાગેલા છીએ. માવજીભાઈ, અંતિમ સવાલ પૂછી લો, અને કોઈ ધર્મ સંકટમાં હું નહીં નાખું, કારણ કે હું જાણું છું એક વરિષ્ઠ, એક સારા નેતા છો તમે, જમીનના નેતા છો, એટલે કોઈ પણ ધર્મ સંકટમાં નહીં નાખું. પણ એક અંતિમ સવાલ પૂછી લો, અપક્ષમાં ગયા પછી પાછા આવ્યા, ખેસ પહેર્યો, હજુ પણ ધારાસભ્ય વિધાનસભામાં તો અપક્ષ ધારાસભ્ય તરીકે જ છો, પણ બીજેપીએ એ જ દિલથી સ્વીકાર્યા ખરા તમને કાર્યકર્તાઓએ? હા, કાર્યકર્તાઓએ તો બિલકુલ સ્વીકાર્યા છે. અને આખા બનાસકાંઠાની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ વર્ષોથી એમની જોડેનો જે લગાવ હતો, જ્યારે હું અપક્ષ લડ્યો ત્યારે બધા દુઃખી થયા, પણ ફરીથી પાર્ટીને સમર્થન આપીને પાર્ટીમાં આવ્યા. અને આપ પણ રિપોર્ટ ઉપર જોતા હશો તો અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મારો જે વિસ્તાર છે ધાનેરા, એ બધા જ લોકો સંપૂર્ણપણે જે જૂના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે એમણે સહજ સ્વીકાર્યો છે. અને અમે બધા જ સાથે મળી એકજૂટ થઈ અને અડીખમ ગુજરાત, અડીખમ ભાજપ, એ રીતનું કામ અત્યારે સમગ્ર વિસ્તારની અંદર હું કરું છું. આપનો ખૂબ ખૂબ આભાર. આપ ચૂંટણીના પ્રચારની વ્યવસ્થા વચ્ચે પણ જોડાયા. કેસ ઘણું બધું કહી જાય છે. હું નથી જાણતો કે વિધાનસભાના ચોપડે તમે સહી કરતી વખતે બ્રેકેટમાં અપક્ષ લખો છો કે, પણ અમે તમને જ્યારે જોડીએ છીએ એટલે તો અપક્ષ ધારાસભ્ય લખીએ છીએ. આપનો ખૂબ ખૂબ આભાર. જો કે ધારાસભ્યોની બેઠક મળે ભાજપની, એમાં તો તમે જાઓ છો એટલી તો મને ખબર છે, કારણ કે ત્યાં કદાચ હાર્દિકભાઈનું નહીં ચાલતું હોય. આપનો ખૂબ ખૂબ આભાર.